રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને એક જ સ્થળે આપવાના આશયથી રાજ્યભરમાં આયોજિત ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કા અંતર્ગત પાટણ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને એપીએમસી શાક માર્કેટ ચાણસ્મા હાઈવે પાટણ ખાતે યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરાયું હતું। ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સાધન સહાય અર્પણ કરવા અભિગમ સાથે જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના, માનવ ગરિમા, સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ, આવાસ, વહાલી દીકરી, દિવ્યાંગ લગ્ન સહાય, કૃષિ અને પશુપાલનની યોજનાઓ, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ સહિત અનેકવિધ યોજનાઓના લાભો અપાયા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓ છેવાડાના ગરીબ વર્ગના લોકોને પહોંચાડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી। આ પરંપરાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે। ગરીબ કલ્યાણ મેળાથી વચેટિયાની પરંપરા નાબૂદ થઈ છે। ગરીબોના હકના નાણાં તેમના હાથમાં આવતા હજારો ગરીબોને લાભ આપી આત્મનિર્ભર બનાવ્યા છે। ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહાયની કીટો આપવામાં આવે છે। લાભાર્થીઓ તેમને મળેલ કીટથી આર્થિક ઉપાર્જન કરી ગુજરાતની વિકાસ યાત્રામાં સહભાગી બનશે। સ્વાગત પ્રવચન વખતે જિલ્લા વિકાસ અધિકારી BM પ્રજાપતિએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને સરકારની યોજનાઓના લાભની સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓના ધારાધોરણથી વાકેફ થાય છે। તેનાથી જાગૃતિ આવે છે। દરેક ક્ષેત્રોમાં જાગૃતિ આવવાથી વર્ષ 2047 સુધી ગુજરાત વિકસિત ભારતમાં અગ્રેસર બનશે।